એકાદશી નો અર્થ છે 11 ના દિવસે તમારે ઉપવાસ, ઉપર ઉઠવાનું એટલે કે પરમાત્માનું નામ સ્મરણ કરવાનું, એના માટે એકાદશીની વાત છે. કેમ કે આજે એકાદશી છે ને, આજે નહીં જમીએ કાલે એ નથી જમવાનો એવો વિચાર પણ એ એકાદશીમાં વિક્ષેપ કરે. જરૂર જે કોઈ રાખતા હો કરતા હો કરજો. ઘણા જો શનિવાર રાખે ને એટલે 12 વાગે એટલે હલો લ્યો કોમરા ને લ્યો સેવું, લ્યો ગાંઠિયા, લ્યો પેંડા. પણ 12 વાગે થોડું બદલી જવાનું છે. એના કરતા ભાઈ બપોરે બરોબર ઝપટ મારી લીધી હોત તો કઈ વાંધો તો. લાડવા છે ને, પહેલા જ દિવસે આપણે લાડુ ખાતા ને, લાડુ હતા ને, શીરો ખાઈ લ્યો ભાઈ. ભૂખે ભજન નો હોય ગોપાલ. રે તો રાખજો, કોઈને બંધનમાં કે રે તો બધું રાખજો. એકટાણા કરજો, ઉપવાસ કરજો, એકાદશી રાખજો, જરૂર છે. અને શાસ્ત્રોક્ત આપણે નિયમ અનુસાર આપણે જવું જોઈએ. પણ એટલા એકટાણા ને ઉપવાસ એટલા બધા રાખીને પણ તમે તમારા સાધનને તોડી નાખો ત્યાં સુધી ન કરતા. કારણ કે શરીર છે એ સાધન છે.